હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 2 વિકાસ મૂલ્યાંકન અસાઇનમેન્ટ વિષય અંગ્રેજીમાં પ્રશ્ન ચોથાનું સોલ્યુશન લઈશું. એમાં આમાં શું કહે છે, નીચે આપેલા રંગોના સ્પેલિંગ સામે તેમના અંગ્રેજી ઉચ્ચાર લખો. ચલો, લેસન 10 છે. એમાં જો લખેલું છે RED તો થાય રેડ. તો બીજું પહેલું છે તો કે ORANGE તો શું થશે, ઓરેન્જ. જો વિદ્યાર્થી મિત્રો નીચે લખેલો છે ઓરેન્જ જવાબ. પછી ત્રીજું લઈશું. ત્રીજામાં શું કહે છે, PINK તો એનું થશે પિંક. ચોથું તો કે BLUE તો એનું થશે બ્લુ. ચોથું લઈશું હવે BLACK તો થશે એનું બ્લેક. પાંચમું WHITE તેનું થશે વ્હાઇટ. છઠ્ઠું તેનું બનશે BROWN તો કે બ્રાઉન. સાતમું તો કે થશે એનું PURPLE તો કે પર્પલ. આઠમું એનું થશે YELLOW તેનું થશે યલો. હવે પ્રશ્ન ચોથાનો બ લઈશું. એમાં શું કહે છે વિદ્યાર્થી મિત્રો, શબ્દને આપેલા ક્રમ પ્રમાણે અંગ્રેજી સ્પેલિંગ લખી કોયડો પૂરો કરો. એટલે તમને શબ્દ આપેલો છે એનો આપણે અંગ્રેજી સ્પેલિંગમાં લખવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા બે શબ્દ કીધું છે, એટલે તમારે કોઈ પણ બે શબ્દ આપેલા હશે તમારે લખવાના રહેશે કોયડામાં અને કોયડો પૂરો કરવાનો રહેશે. એક શબ્દનો અહીંયા 1 માર્ક્સ છે અને બે શબ્દનો 2 માર્ક્સ રહેશે. ચલો, લેસન 10 છે. એમાં દેખીશું બ્રેકેટમાં કયા કયા શબ્દ આપેલા છે. તો કે પહેલો પીળો, બીજો લીલો, ત્રીજો ભૂરો, ચોથો કથ્થઈ, પાંચમો કાળો, છઠ્ઠો નારંગી, સાતમો ગુલાબી, આઠમો સફેદ, નવમો લાલ, 10મો જાંબુડી. આટલા કલર છે વિદ્યાર્થી મિત્રો. ચલો હવે દેખીશું કયો કયો આવશે. તો કે પીળો, જો એક લખેલું છે તો કે પીળાને ઇંગ્લિશમાં શું કહેવાય, તો કે યલો. તો વિદ્યાર્થી મિત્રો જો મેં ઊભી લાઈનમાં લખેલું છે, દેખાય છે YELLOW એટલે કે યલો. ચલો પછી બીજો કયો છે તો કે લીલો. લીલાને અંગ્રેજીમાં શું કહેવાય, તો કે ગ્રીન. તો બગડો લખેલો છે, જો એની જોડે લખેલો છે જી તો લખેલો જ છે, તો એના બીજા સ્પેલિંગો મેં લખેલા છે, દેખાય છે REEN. ત્રીજો લઈશું તો ત્રીજામાં શું કહે છે, ભૂરો. તો ભૂરોને આપણે શું કહેવાય ઇંગ્લિશમાં શું કહેવાય, તો કે બ્લુ. તો જો ત્રીજો લખેલો છે તો કે બી લખેલો છે, તો ત્યાં મેં બીજા સ્પેલિંગ લખેલો છે તો કે LUE એટલે તમારે આ રીતે લખી નાખવાનું રહેશે. ચોથો લઈશું. ચોથામાં શું લખેલું છે, કથ્થઈ. તો કથ્થઈને ઇંગ્લિશમાં શું કહેવાય, તો કે બ્રાઉન. તો કે જો ચોથોનો બી લખેલો છે તો પણ લખેલો છે, જો મેં સ્પેલિંગ આખો પૂરો ROWN તમારે આ રીતે લખી નાખવાનો રહેશે. પછી પાંચમો શું આવે, કાળો આવે. તો વિદ્યાર્થી મિત્રો કાળાને શું કહેવાય ઇંગ્લિશમાં, બ્લેક કહેવાય. તો જો પાંચમો લખેલો છે, જો BLACK. ઓકે. પછી છઠ્ઠો શું છે, તો કે નારંગી. નારંગીને ઇંગ્લિશમાં શું કહેવાય, તો કે ઓરેન્જ. તો જો અહીંયા O લખેલો છે અને નીચે મેં શબ્દ લખેલા છે બાકીના, તો કે RANGE. સાતમો લઈશું. સાતમામાં શું આવે, તો કે ગુલાબી. તો ગુલાબીને ઇંગ્લિશમાં શું કહેવાય, તો કે પિંક. તો અહીંયા જો સાતમો લખેલો છે આપણાના, ત્યાં કારણે મેં જો P લખેલો છે તો બાકીના શબ્દ મેં લખેલા છે, તો કે INK. આઠમો લઈશું. તો આઠમાં શું કહેવાય, તો કે સફેદ. સફેદને ઇંગ્લિશમાં શું કહેવાય, તો કે વ્હાઇટ. તો જો વિદ્યાર્થી મિત્રો મેં અહીંયા લખેલું છે WHITE. નવમો લઈશું. તો નવમાં શું લખેલું છે, તો કે લાલ. તો કે લાલને ઇંગ્લિશમાં શું કહેવાય છે, તો કે રેડ કહેવાય. તો નવમો વિદ્યાર્થી મિત્રો જો નીચે 9 લખેલું છે તો પણ R આપેલો છે, તો બાકીના શબ્દ મેં લખેલા છે E અને D. 10મો લઈશું. કે 10માં શું કહે છે, જાંબુડી. જાંબુડીને ઇંગ્લિશમાં શું કહેવાય, તો કે પર્પલ. તો વિદ્યાર્થી મિત્રો જો છેલ્લી લીટીમાં મેં લખેલું છે, જો P તો લખેલો જ છે, તો બાકીના સ્પેલિંગ મેં લખેલા છે, તો કે URPLE. હવે આપણે પ્રશ્ન ચોથાનો ક લઈશું. એમાં શું કહે છે, બોક્સમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી ચિત્રોના નામ લખો. તો જો લેસન 11 એમાં તમને 6 ચિત્ર આપશે, એમાં 6માંથી 6 તમારે લખવાના રહેશે. જવાબ 6 છે ના, એના એક ચિત્રનો 1 માર્ક્સ રહેશે. ચલો કયા કયા શબ્દો છે તો દેખીશું. તો કે સ્કાર્ફ, રેઇનકોટ, સ્વેટર, કબોર્ડ, બેંગલ્સ, પેન્સિલ, સ્કર્ટ, બેલ્ટ, કંપાસ બોક્સ, ચેર, ફેન, ફ્રોક, સોક્સ, રિંગ, ડસ્ટર, ડસ્ટબિન, વોટર બોટલ, બ્લેકબોર્ડ, ટ્રાઉઝર્સ, શર્ટ, શૂઝ, બેન્ચ, બેગ, ચોક. ચલો હવે એના પરથી આપણે શબ્દો લખીશું. તો પહેલું છે એનું છે ચિત્ર, તો કે શર્ટ. બીજા નંબરનું કે ફ્રોક. ત્રીજા નંબરનું તો કે ટ્રાઉઝર. ચોથા નંબરનું તો કે સ્કર્ટ. પાંચમું સ્વેટર. છઠ્ઠું સ્કાર્ફ.
સાતમું શૂઝ, 8 રેઇનકોટ, 9 રિંગ, 10 સોક્સ, 11 બેંગલ, 12 બેલ્ટ, 13 પેન્સિલ, 14 કંપાસ બોક્સ, 15 બેન્ચ, 16 ડસ્ટર, 17 ચેર, 18 ચોક, 19 ડસ્ટબિન, 20 બેગ, 21 બ્લેકબોર્ડ, પછી 22 વોટર બોટલ, 23 ફેન, 24 કબડ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે તમને ઉત્તરે પણ આપેલા છે, તમે આમાંથી જોઈને પણ લખી શકો છો. વિદ્યાર્થી મિત્રો, તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.